भक्त गोरा कुंभार। माँ आगे जा। अरे તું કોઈ કામ ન કર, તું મારી વાતો કેમ નથી માનતી? હું તારા હંદાએ કામ કરું છું. તું એક જગ્યાએ બેસી જા. તું હરિની મૂર્તિ પાસે બેસીને હરિનું નામ જપ. પણ મારે કામ તો કરવું પડે કે નહીં? નથી કરવાનું કામ, બેસી જા. અરે બેસી જા ને, પણ બેસી જા. બેસી જા. લે આ બેઠી. ભગત શું કરી રહ્યા છો? હું મને એક ઠેકાણે બેહાડું છું. પણ હું લેવાનું? આપણે ઉત્સવમાં જવાનું છે ને બેટા? ના, નથી જવાનું. સારું હાલ બેટા, એ ભલે અહીંયા બેતા. મને અંધુએ ખબર છે, આપણે બે જઈશું ને તો માં આવી જશે. એટલે હું છે ને આવીશ જ નહીં. ગોરા બેટા આવું ન કરાય. એ હંધાઈ લોકો છે ને તારી વાટ જોઈએ છે, એમને ખરાબ લાગે ને બેટા. ને પછી એ લોકો એમ કે આ ગોરા તો છે ને ગેલો થઈ ગયો છે, અને આ વાત હરીને ન ગમે ને બેટા. હારું, હું આવીશ, પણ જો તમે મને ઓલું કરવા દો તો. હું અરે આપણા ગામમાં રામલીલા થાય ત્યારે સીતા માતા હાટુ લક્ષ્મણ ભગવાન કરે ઈ. લક્ષ્મણ રેખા? હા ઈ જ. પણ બેટા મારી ઉભા રહો. હવે તારે આ રેખામાંથી બહાર નથી નીકળવાનું. પણ ગોરા ભગત ના, હવે શું થશે? વિધિના વિધાન કેવી રીતે સત્ય થશે? કેમ? વિધિના વિધાન ઉપર તમને શંકા છે? ગોરાના મનોબળને જોઈને મારું મન દુવિધામાં આવી ગયું છે. એની જીદ હવે બાળક મનની જીદ નથી લાગતી. એ કુદરત સાથે બાદ ભીડી રહ્યો છે. કુદરત સાથે તો હું પણ વાત નથી ભીડી શકતો રૂકમણી. કુદરતે જે નિર્ધાર કર્યો છે એ તો કોઈ પણ કાળે થઈને જ રહેશે. તો પછી તમે ગોરાને માર્ગ કેમ નથી બતાવતા? એના મનમાં વિચાર બનીને એને રસ્તો કેમ નથી સુઝાડતા? મેં કહ્યું હતું ને રૂકમણી કે આ વખતે હું ગોરાને કોઈ મદદ નહીં કરી શકું. અને રહી વાત માર્ગ બતાવવાની, તો એને માર્ગ બતાવશે એનો અનુભવ. આ ઘટના એને ઘડશે, એને વધારે મજબૂત બનાવશે, એના મનને સત્યનો સ્વીકાર કરવા માટે ખોલશે. ના, આ ઘટનામાં એની તમારા પરની શ્રદ્ધામાં ઓટ નહીં આવે. જેની શ્રદ્ધામાં ઓટ આવે એની ભક્તિમાં ખોટ છે રૂકમણી. ગોરાની પરિસ્થિતિ હવે મારાથી નથી જોઈ શકાતી. જોઈ તો હું પણ નથી શકતો રૂકમણી. મારા ભાઈબંધની આ કરુણતા, મને એના દુર્ભાગ્ય પર દયા આવે છે. એને જે લક્ષ્મણ રેખા દોરી છે
તે એની માતાના મૃત્યુને રોકી નહીં શકે અને એ જ એનું ભાગ્ય છે. રૂકમણી, જો સીતાએ લક્ષ્મણ રેખાને ઓળંગી ના હોત ને તો રાવણ જેવા રાક્ષસનું પતન ના થયું હોત.